તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો વાડીએ આપણે ઉતારીએ છીએ જે ડોડા ખાવાના છે. ડોડા થઈ ગયા છે, આમાં ફોલીને આમ જોવું પડીએ દાણા છે કે નહીં. દાણા હોય, આવા દાણા થઈ ગયા છે. હવે એનું શાક બનાવીશું. આજે શાક બનાવીને ખાવાનું છે. ગોતી લીધા છે થોડા એમ કરીને. આપણે આ બધી મકાઈ હતી, આ બધી છે ને માલે સાતા હવે આટલી વધી છે. અહીંથી જો આટલી તો આ ડોડા થઈ ગયા. હવે થોડાક દી ડોડા ખાવું ને તો પૂરી થઈ જાય, એટલે માલની નિરેણનું કામ થઈ જાય ને આપણે ડોડાએ ખવાઈ જાય. અહીંથી આ બધી હતી, બધી સારી દીધી ને અહીં થોડીક એવી રહી. હવે ને આજે તમે ડુંગળી ખેંચતા હતા, ડુંગળી ખેંચાઈ ગઈ છે. હાલો હું તમને બતાડું. જો મિત્રો, આ રીતની ડુંગળી ખેંચીને આપણે આ રીતનું કરી નાખ્યું છે ને આ રીતના ઢાંકતા જાય વાહે ખેંચીને, એટલે તડકો ગાંઠિયાને ન લાગે, એટલે ગાંઠિયો ડુંગળીનો હોય એ ધોળો ન થાય. આ રીતનું છે બધું. જો ખેંચીને આ રીતની વિડીયો તમને ખેંચતા થઈને અપડેટ આપવું હતું, પણ કાંઈ ટાઈમ મળ્યો નહીં. દાડિયા હતા એટલે મજૂર ખેંચવાના. જો આવી રીતની કાંઈક ડુંગળી થઈ છે અત્યારે. હવે આપણે આને 3 થી 4 દી રહેવા દેવાની છે, પછી કાપવાની છે ને પછી માર્કેટિંગ યાર્ડમાં લઈને જવાની છે. હું ભાવ આવે બધી અપડેટ આપશું, એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો. ને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જો આ રીતનો માલ છે બનાવ્યો. જે આપણા જૂના સબસ્ક્રાઈબર હશે એને તો ખબર હશે, ને નવા હોય એને ખબર ન હોય તો કહી દો કે આપણે ગુવારની પણ ખેતી કરી હતી. જે માર્કેટમાં શાક બનાવવાનું ગુવાર આવે એની, ગમ ગુવાર નહીં. ને ગુવારમાં અત્યાર સુધી હજી ત્યાં એક વાર ઉતાર્યા નહોતા, પણ હવે એવું લાગે છે કે મુહૂર્ત કરવાનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે જો આ રીતની હિંગો આવી ગઈ છે ઘણી જગ્યાએ. જો આ રીતની ગુવારમાં આવી તો જો કે વહેલો જાત ગુવાર, પણ ઠંડીને હિસાબે થોડુંક મોડું થઈ ગયું. જો છોડવા તો બહુ મોટા થઈ ગયા, ફૂલ પણ બહુ ભરસક છે, પણ સિંગ બનતી નથી ઠંડીના લીધે. પણ હવે થોડી બનવા લાગી સિંગું જો આ રીતની. એટલે એનું આપણે કાલે મુહૂર્ત કરવાનું છે, ઉતારવાનું. હવે કેટલા નીકળે એ આપણે જોવું. આ બધો ગુવાર જ છે આપણો, આ બધું ગુવાર છે. ને પહેલાં છે આપણા ઘઉં છે થોડાક, એવા આપણે ખાલી ખાવા પૂરતી વર્ષ દિવસ દાણા હાલે એટલા ઘઉં વાવ્યા હતા. ને આ બધી તો ડુંગળી છે ને આ છે આપણા ભીંડા. હાલો તમને ભીંડામાં લઈ જાઉં. ભીંડાની શું કન્ડિશન થઈ, કારણ કે ભીંડા તો ઘણા દિવસથી ચાલુ છે. તો મિત્રો આપણે ભીંડાના પ્લોટમાં આવી ગયા. ભીંડામાં કાંઈક આ રીતની કન્ડિશન છે. હવે બહુ ભીંડો લાંબો નહીં હાલે એવું લાગે છે, કારણ કે હવે લગભગ પૂરો થઈ જાય. તો આ રીતનો થઈ ગયો છે. હવે સિંગુ તો બધામાં સારી જ આવે છે. જો આ રીતની સિંગુમાં કાંઈ વાંધો નથી, પણ આમાં શું ઉતારવાનું બહુ થઈ ગયું છે. આ બધીથી તોડાઈ ગઈ છે સિંગુ, આ બધી જગ્યાએથી. બરાબર, એવું બધું છે કામકાજ. ને આમાંય કૂસો થઈ ગયો છે, નીંદવું પડે એમ છે. કાલે મજૂર કર્યા છે, કાલે નીંદવાનું કામ આમાં કરવાનું છે. તો ખેતીમાં આવું કાંક હાલે છે રોજનું નવું, કારણ કે અલગ અલગ થાલ હોય એટલે અલગ અલગ કામ હોય રોજનું. આવું બધું કામ હાલે છે. ગયો છે ને ગા ધોવાનો ટાઈમ થઈ ગયો તો લુગડા ધોવાનું બંધ નથી થતું. ઘરે જવાનું મોડું થઈ જાય. હો, લુગડા ધોવા પડે ને, આખો દી કામ કરી તો ઘડીક ન ધોવા પડે. આમ દિવસ કેટલો રહ્યો હવે, થોડો કેવો જ રહ્યો. આજે ઘેર ધોઈને ધોવા એન કરતા ટાટા ધોઈ નાખાય. બહુ બધું કામકાજ હાલે છે મિત્રો. તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે નવા વિડીયોની અપડેટ તમને પાછા આપશું કાલે નવા બ્લોગમાં.